હલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ સુપર સહેલિયામાં ફરીથી તમારું એકવાર સ્વાગત છે. હું પ્રીતિ પટેલ આજે સાઉથ ઇન્ડિયન કર્ડ રાઈસ બનાવું છું. તો ચાલો તમને શીખવાડી દઉં. ખૂબ જ સરસ લાગે છે, નાના છોકરાઓને તો બહુ જ ભાવે છે. તો એના માટે મેં લીધું છે મેં 1.5 વાટકી ચોખા લીધા હતા, એનો અમે ભાત બનાવ્યો છે. મસાલામાં આપણે લઈશું લીમડી, લીલા મરચાં, અડદની દાળ અને કાજુ ને દ્રાક્ષ, અને ઉપરથી દાડમ પણ નાખવાનું હોય છે, પણ અત્યારે સિઝન નથી એટલે મળતું નથી. દહીં લઈશું આપણે અને થોડુંક દૂધ. ભાતમાં મીઠું સહેજ પણ નાખવાનું નથી, આ નોંધ કરજો. તો સૌ પ્રથમ આપણે આ ભાતને મોટી કથરોટમાં ઠાલવી દઈશું. તો આ ભાત મેં કથરોટમાં નાખ્યો છે, હવે એને છૂટો કરી દઈશું. આપણા ગુજરાતના ચોખા હોય છે એટલે આવું ચોટેલું રહે છે, બાકી અહીંના ચોખા, અહીં તો લોકો જૂના જ ચોખા વાપરતા હોય છે, એકાદ વર્ષ જૂના, એટલે એકદમ જ ભગરો હોય એમનો ભાત. તો ચોખા ભભરો થાય તો જ સારો બને છે, નહીં તો લોચા લોચા થાય છે. હાથથી પણ થોડું આપણે એને છૂટો પાડી દઈશું અને આપણે એને એકદમ જ પંખા નીચે મૂકીને ઠંડો કરી દઈશું. થોડો ગરમ છે જે નહીં ચાલે. તો ભાત ઠંડો થઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું દહીં. આમાં દહીં વધારે જ નાખવાનું હોય છે. થોડુંક દૂધ પાડીશું. હવે એને પાછું આપણે હાથથી કે ચમચાથી હલાવી લઈશું. અહીંયા તમે કોઈની બી ઘરે જમવા જાઓ કે લગ્નમાં જાઓ તો 3-4 ટાઈપના ભાત ખવડાવે, અને છેલ્લે આવું કર્ડ રાઈસ તો આવે જ. કર્ડ રાઈસ આવે એટલે સમજી લેવાનું કે જમણવારનો ધ એન્ડ. અને જમ્યા પછી દરેકને એક એક કેળું આપે, નાનું એલચી કેળું, એક એક નારિયેલ આપતા હોય છે. હવે આપણે સાઈડમાં વઘાર કરીશું. તો તેલ આપણું થઈ ગયું છે. આપણે નાખીશું એમાં રઈ. ત્યારબાદ નાખીશું અડદની દાળ. અડદની દાળને થોડી ગુલાબી થવા દઈશું. હવે આપણે નાખીશું આ દ્રાક્ષ અને કાજુ. એ બી થોડું વધારે નહીં. હવે લાસ્ટમાં આપણે નાખીશું લીમડી અને લીલા મરચાં. હિંગ તમે ખાતા હોય તો નાખવાની હોય છે. બસ આપણું શેકાઈ ગયું છે. હવે આપણે એને નાખી દઈશું આપણા ભાતમાં અને એને સરસ હલાવી દઈશું. તો આપણું સરસ મિક્સ થઈ ગયું છે. હવે થોડુંક આપણે મીઠું નાખીશું, કારણ કે ભાતમાં આપણે મીઠું નાખ્યું નથી. વધારે નથી નાખવાનું, થોડુંક જ. પાછું મિક્સ કરી દઈશું. અને હવે આપણો કર્ડ રાઈસ જમવા માટે રેડી છે. નાના છોકરાઓને, ઓલ્ડ એજ પીપલને આ બહુ જ ભાવે છે. પેલા ગોળિયાથી ચવાય નહીં, તો આવું આપો તો સારું લાગે. તો હવે આપણે એને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આપણો કર્ડ રાઈસ રેડી છે.
અને તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો. એકદમ ઇઝી રેસીપી છે. થેન્ક યુ ફોર વોચિંગ. અને મોસ્ટલી અહીંયા પિકલ સાથે આ રીતે સર્વ કરતા હોય છે.